2-5 દિવસ માટે પણ બહાર ગયા હોય ને તો એટલું કામ વધી જાય. આપણે આખી ગેલેરી એટલી ગંદી ભરાઈ રહી છે. ઓ વાવ, કેટલું સરસ ગ્રો કર્યું છે. અને એટલું આડું આડું દેખાતું બંધ થાય ને તો આપણા મનને શાંતિ મળે. સવારનું વાતાવરણ તો જો, ક્યાંય તડકાનું નામ નિશાન નથી. આપણે આખી ગેલેરી એટલી ગંદી ભરાઈ રહી છે ને, હમણાં થોડા દિવસ અહીંયા હતા નહીં એટલે તો આજે એને ક્લીન કરવી પડશે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તો ચલો અત્યારે સવારમાં ચા બનાવી લઈએ. અને અત્યારે તો કંઈ એવું ભાખરી કે કંઈ ખાવાની ઈચ્છા નથી એટલે આપણે થોડો ઘણો નાસ્તો ને એવું કરી લઈએ. આજે વાતાવરણ કંઈક વરસાદ જેવું જ લાગે છે એટલે કદાચ વરસાદ આવી પણ જાય. અને અમે લોકો આવ્યા ને તો ગામડે ગયા હતા ને ત્યારે પણ વરસાદ આવી ગયેલો હતો, કેમ કે ગેલેરી ને એ બધું એટલું ગંદુ ભરાઈ રહ્યું હતું ને. ચાલો તો આપણે લઈને બેસી ગયા છે કાચની બરણીઓ. હમણાં જ મસાલાની સિઝન ગઈ છે અને અમે લોકો મસાલા લઈને આવી ગયા છે. તો ચાલો બધા કાચની બરણીઓની અંદર મસાલા ભરી દઈએ. જનરલી કાચની બરણીની અંદર ભરેલા હોય ને તો ઘણો ટાઈમ સુધી મોસ્ટલી બધા લોકો આખા વર્ષનો જે મસાલાને સ્ટોર કરવાનો હોય ને તો એ કાચની બરણીમાં જ કરતા હોય છે, કેમ કે એની અંદર સારું રહેતું હોય છે. અને આપણે બધા મસાલા આવી ગયા છે તો અત્યારે બરણીની અંદર ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા આપણા ચટણી, હળદર અને ધાણા જીરું ભરાઈ ગયા છે. અને જો અમે આ છે ને બટેકા છીણવા માટેની છીણી લાવ્યા છે. સાવરકુંડલાના વાસણ ફેમસ છે તો ત્યાંથી અમે લઈ આવ્યા છે. મસ્ત એકદમ. ચાલો તો આપણા પ્લાન્ટ્સ તરફ એક નજર કરી લઈએ. આપણે હમણાં મૂકીને ગયા હતા, કેમ છે. ઓ વાવ, કેટલું સરસ ગ્રો કર્યું છે. વાવ, કેટલા સરસ પાન આવ્યા, જોયા તમે? હું કહેતી હતી ને કે આના જે કલર હોય એ અલગ કલર, મતલબ અને સૂર્યપ્રકાશ મળે ને તો અલગ કલરના પાન થઈ જાય. તો આપણે બહુ જ મસ્ત જો લાવ્યા ને ત્યારે આવા ગ્રીન કલરના હતા. ગ્રીનમાંથી જે ઉપર નવા આવ્યા ને પેરટ આવ્યા ને પેરટમાંથી યલો આવ્યા છે. તો અમારું પ્લાન્ટ કેટલો મસ્ત લાગે છે. ને આ આપણને છે ને વુમન્સ ડેમાં ગિફ્ટ મળ્યું હતું તો એ પ્લાન્ટ છે. અને આ પણ એટલું સરસ હેલ્ધી થઈ ગયું, જો એકદમ વધારે પાંદડા થઈ ગયા છે. અને આપણો લીમડો પણ એટલો સરસ હેલ્ધી જ છે, સુકાણો નથી એટલે વાંધો નહીં. આના અંદર જો કે આપણે બોટલ મૂકીને ગયા હતા અને એ બોટલ અત્યારે આપણે કાઢી લીધી છે. જો એકદમ સરસ પાંદડા થઈ ગયા છે બધા લીમડાના. આ બધી નવી નવી પાંદડી આવી છે, એકદમ સરસ ગ્રો કરી ગયા છે. એકેય પ્લાન્ટ સુકાણા નથી ને એટલે મને કોઈ ચિંતા નથી. જો કે આ બધા પ્લાન્ટ છે ને એમાંથી કોઈ સુકાય એવા નથી. આ એલોવેરાને ગમે એટલા દિવસ પાણી ના આપીએ ને તોય ચાલે, સ્નેક પ્લાન્ટને પાણી ના દઈએ તોય ચાલે, અને આ જે પર્પલ હાર્ટ છે ને એને પાણી ના દઈએ ને તોય ચાલે. એ બધા સર્વાઈવ કરે એવા જ છે. ખાલી એક આપણે લીમડાની ચિંતા હતી અને મની પ્લાન્ટની હતી. તો આ જે મની પ્લાન્ટ છે એ તો કેટલા દિવસથી સુકાઈ ગયેલો જ ચાલ્યો આવે છે. હવે ચોમાસું શરૂ થશે ને એટલે આપણે આને રિપોર્ટ કરવાના છીએ. આ મની પ્લાન્ટને આપણે છે ને વિન્ટરમાં, એટલે કે ગયા વિન્ટરમાં, હમણાં સમર આપણે પૂરો થવાની તૈયારી છે એટલે 4-5-6 લગભગ 6 મહિના પહેલાં રિપોર્ટ કર્યો હતો. અને આ જે ઉપરનો મની પ્લાન્ટ છે ને એમાંથી જ નીચેનો કટ કરીને લગાવ્યો હતો ને એટલો હેલ્ધી થઈ ગયો છે ને. અને હવે ચોમાસું આવશે ને તો વધારે હેલ્ધી થશે. એટલે આપણે આ જે બધું સુકાઈ ગયેલો છે ને એને કાઢી નાખવાના છીએ અને લગાવી દઈશું ફરીથી. અમે હમણાં થોડા દિવસ અહીંયા નહોતા ને તો જો આની અંદર એટલા પાંદડા આવી ગયા છે. તમને દેખાતા જ હશે. બાકી જક્ષુ છે ને આના બધાના પાંદડા તોડી નાખતો હતો. અમે થોડા દિવસ અહીંયા નહોતા ને એમાં એના કેટલા બધા પાંદડા વધી ગયા જો. અને આ સ્નેક પ્લાન્ટ છે ને એને પણ પાણી નથી પાવું પડતું, એ પણ સર્વાઈવ કરી જાય ગમે એટલા દિવસ. 1 મહિનો પાણી ના નાખીએ ને તોય, હવે ચોમાસું બેસશે ને એટલે 1 મહિનાની અંદર 1 મહિનો પાણી ના નાખીએ ને તોય એને કંઈ વાંધો નથી આવતો. આની ડાળીઓ તો જો બહુ ફેલાઈ ગઈ છે, આપણે આને બાંધવું પડશે. જો બહુ ફેલાઈ ગયું છે. 5 વાગી ગયા છે અને ફાઇનલી હવે કામ બધું પતી ગયું છે. કચરા પોતા, ગેલેરી બધું કામ પતાવી દીધું છે. બધા જે મસાલા લાવ્યા હતા એ પણ ઠેકાણે પડી ગયા છે. હવે ખાલી કેરીનો દાબો નાખવાનો છે અને ઘઉં ભરવાના છે. એટલું કામ જ બાકી રહ્યું છે. અને હજુ અત્યારે ફ્રી થયા છીએ અને હવે હું એડિટિંગ કરીશ અને પછી ત્યાં સુધીમાં જક્ષુ અને વૃષભ ઉઠી જશે. અંદર જક્ષુની સ્કૂલ શરૂ થવાની છે એટલે પ્રિપેરેશન બધી શરૂ કરવી પડશે. અને બુક્સ છે એને પણ બુક બાઇડિંગ કરાવવાના છે, પુઠ્ઠા ચડાવવાના છે, એ બધું કામ કરાવવાનું છે. એટલે આજનો દિવસ તો આખો પેક ગયો છે. આ અમારા સામે રહીને એ આંટીએ અમને રીંગણ આપ્યા હતા. જો કે બહુ બધા આપ્યા હતા પણ મારે એટલા વપરાય નહીં એટલે મેં ઓછા લીધા હતા. બાકી લીંબુ જો આપણે કેટલા લાવ્યા છે
અને આ ઘરનો જ અમારે લીમડો છે તો લીમડો પણ લઈ આવ્યા છીએ. બધી જ વસ્તુ ધોઈને સૂકવી દીધી હતી. જો કે ગઈકાલે સાંજે આવ્યા હતા પણ હજુ બધું કામ બાકી હતું એટલે મેં કીધું કે આ કંઈ બગડે એવું તો છે નહીં એટલે આપણે આવતીકાલે ધોઈને સૂકવી દઈશું. તો સૂકવી દીધું છે. હમણાં પછી આપણે ફ્રીજની અંદર સ્ટોવ ભરી દઈએ. 2-5 દિવસ માટે પણ બહાર ગયા હોય ને તો એટલું કામ વધી જાય ને, બધું ઝાપટ ઝૂપટ કરવાનું, કચરા પોતા વધી જાય. અને એમાં પણ જો અત્યારે વરસાદની સિઝન આવવાની શરૂઆત છે ને તો વરસાદ આવ્યો હોય તો ધૂળ પણ એટલી ઉડે એટલે બધું ગંદુ ભરાઈ રહી. એટલે મને એમ થાય કે કશે જવું જ ના જોઈએ ઘર મૂકીને. જો ઘર કોઈ સંભાળવાવાળું હોય ને તો આપણે બિંદાસ જઈ શકીએ. એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેવા માટેનો એ એક ફાયદો છે કે તમે ગમે ત્યાં જઈને ગમે એટલા દિવસ પછી આવ્યા હોય ને તોય ઘર એવું ને એવું ચોખ્ખું જ મળે. પરંતુ આપણે આવી રીતે એકલા રહેતા હોઈએ ને તો ઘર 2-5 દિવસ માટે ગયા હોય ને તો ઘર એટલું ગંદુ ભરાઈ રહે ને કે આવીને પછી આપણે એક આખો દિવસ તો એમાં ને એમાં જ ક્લીન કરવામાં જ નીકળી જાય. એટલે આપણે આજનું બધું કામ પતી ગયું છે. ચાલો તો હવે થોડી વાર પછી મળીએ. હા ચાલો આપી દઉં આમ પાપડ. ખાવું છે ને દહીં? હે દહીં છે? જા હેન્ડવોશ કરી આવ. હેન્ડવોશ કરી જા. લઈ આવ્યા હતા અમે લોકો અડદની દાળ. ઢોસાની લોઢી લેવા ગયા ને ત્યારે જ લઈ લીધી હતી, પરંતુ આ સાફ કરવાની બાકી રહી ગઈ હતી તો ગઈકાલે આવીને થાકી ગયા હતા એટલે આજે સાફ કરી લીધી છે. તો ચોમાસું આવવાનું છે એટલે આપણે કાલે આને તપાવી દઈશું. અને આ ખીચડિયા ચોખા પણ આવી ગયા છે તો એને પણ સાફ કરીને ભરી દઈએ. અમે લોકો જનરલી ઢોસા, ઇડલી, ઢોકળા એ બધું વધારે ખાઈએ એટલે અડદની દાળ વધારે જોઈએ. બાકી અડદની દાળ કંઈ એટલી બધી કરવાની ના આવે. જો કે અડદની દાળ પણ અમે ખાઈએ છીએ, ક્યારેક ટિફિનમાં પણ મોકલું છું અને એ રીતે. એટલે અડદની દાળ અમારે યરલી વધારે જોઈએ. તો આપણે લઈ આવ્યા હતા અને અત્યારે સાફ કરી દીધી છે. કાલે તપાવી દઈશું અને પછી આપણે ભરી દેવાના છીએ, કેમ કે પછી ચોમાસું બેસે ને તો એના સારી રહે ના રહે એના કરતાં અત્યારે સાફ કરીને ભરી દઈએ. ચાલો તો બધું સાફ થઈ ગયું છે. અડદની દાળ તો થઈ જ ગઈ હતી. આ ચોખાનું કણકું છે જે આપણે ઢોસામાં ને એમાં યુઝ કરી શકીએ, કંઈ પણ પલાળવાનું હોય એ. અને આ છે ખીચડિયા ચોખા. તો ખીચડિયા ચોખામાં પણ હાથ ફેરો કરી દીધો છે અને હવે કાલે ત્રણેય વસ્તુ તપાવીને આપણે ભરી દેવાના છીએ. શું તમે લોકો પણ એવું કરો છો કે કઈ ગામડેથી કંઈ પણ આવ્યું હોય કે બીજે કંઈ પણ જગ્યાએ ગયા હોય અને લાવ્યા હોય તો બીજે દિવસે જ બધી વસ્તુને ઠેકાણે પાડી દેવાની? જો કે મને તો એવી જ આદત છે, વધારે દિવસ સુધી મને રાખવું ના ગમે. અને જેટલું વહેલું ઠેકાણે પાડી દઈએ ને એટલું આડું આડું દેખાતું બંધ થાય ને તો આપણા મનને શાંતિ મળે. એટલે હું તો જ્યારે લાવ્યા હોય ને 1 કે 2 દિવસની અંદર તો બધું ક્લીન જ કરી નાખું. જો આજે બધા કપડાના બેગ હતા એ બધા બી ઠેકાણે પાડી દીધા છે અને બાકી બધું પણ ક્લીન કરી દીધું છે. ઇમરજન્સીનું કામ હોય એ તો આપણે ગઈકાલે જ પતાવી દીધું હતું અને બાકી બધું કામ આજે પતાવી દીધું છે. તો આજ માટે બસ આટલું. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.